સ્વાગત કરું છું ફરી આજના મારા નવા બ્લોગમાં. તો અત્યારે જવાનું છે રાજના એના ઘરે, કેમ કે કાલે છે અષાઢી બીજ ને રથયાત્રા. તો આપણે રથયાત્રામાં જવાનું છે, લાઈવ પણ કરવાનું છે અને બ્લોગ પણ બનાવવાનો છે. અત્યારે આવી રહ્યો છે મસ્ત મજાનો વરસાદ, તો તમે જોઈ શકો છો. અત્યારે સવારથી મસ્ત મજાનો રીમઝીમ વરસાદ આવે છે. તમને દેખાતો હશે વરસાદ આવી રહ્યો છે. તો અત્યારે રુદ્ર નીચે સૂતો છે, તો એને તૈયાર કરવાનું બાકી છે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પેલા રુદ્રને તૈયાર કરી દઈએ, પછી નીચે ફાઇનલી કઈ નીચે પહોંચી ગયા ને ભાગી ગયા છે અમારે પદુબેન. તો આવી ગયા છે, જો કઈક જો મૂડ કેવું છે એનું, જો જાગી ગયા છે પદુબેન. અહીંયા આવ દીકો, અહીંયા આવ તો મત દીકો, અહીંયા આવ, અહીંયા આવ. જો પદુબેન અમારે આવી ગયા છે જાગીને. તો ચાલો પદુબેન, આવું છે તારે? હા પાડે છો. પદુબેન નથી લઈ જવાના આપણે, રુદ્રને હું ને બે ત્રણ. વરસાદ આવી ગયો અને તેની કંઈક વાતાવરણ જોઈ શકો છો. આમ જુઓ કેવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. કેમ કે અત્યારે તો ભાઈ વરસાદનો સમય છે, એટલે વરસાદ તો આવવાનો જ છે. દીદીને ટાટા કહી દે તો, દીદી ટાટા કહી દે તો, ટાટા કહી દે, ટાટા કહેતો દીદીને, ટાટા કહી દે. શેષ હા હા હું તો પહોંચી ગયો તો રાજપરા, ને રાજપરા થી આવવું પડ્યું છે પાછું. કે શું કામ કે જોઈ શકો છો તમે ભાઈ, સંદીપભાઈ આવી ગયા છે. સંદીપભાઈ અમથા નથી આવ્યા. આ ફોન ભૂલાઈ ગયો હતો, આ ફોન ભૂલાઈ ગયો હતો ને એટલે ફોન દેવા માટે આવ્યા છે સંદીપભાઈ. અને હવે અમારે પાછું જવાનું છે રાજપરા. અમારા સોસાયટીના બંદા જો ક્રિકેટ રમી રહ્યા છે અહીંયા. જો બધા અમારી સોસાયટીના બંદા છે. ચાલો મળીશું પાછા રાજપરા. ઓનલાઈન એમ તો પહોંચી ગયા છે હર્ષાબેન ની વાડી અને સંદીપભાઈ ભાઈ દીધો તો ફોન. એમ તો ભાઈ ક્યાં પહોંચી ગયા છે? જો સરપ્રાઈઝ બંસરી પ્રોવિઝન સ્ટોર, અમાર રાજુદોન ની દુકાન હે. હિતારામ કાકા હિતારામ, મજા મજા આવી ગયા માનો. એક ફોન લીધો તો એમાં મૂકવાનો વિડીયો તો આયા દાદા બોલાવે. ફાઇનલી ગાઈસ અમે તો પહોંચી ગયા છે ધ્રુવીબેન ના એના ઘરે. જો ધ્રુવીબેન, જો રુદ્રભાઈ અમારે પોતા છે, નાનો રુદ્ર. લો અમારો રુદ્ર જો. ધ્રુવી હું રાખ્યું ભાઈ હાટું? એટલે વાહ ભાઈ વાહ. જેમ્સ દડી વાળી રુધિ ધ્રુવી અહીંયા બોલતો. હવે બોલતો લાઈક શેર સબસ્ક્રાઇબ બોલતો મત દીકો. ભાઈ રાજના એનો ઘરે આવી ગયા છે ને રાજ તો દુકાને થી આવી ગયા છે. અને ભાઈ બનાવી લીધું છે રીંગણાનું શાક, આખા રીંગણા, ખીચડી, મરચા ને રોટલો. અને આ ભાઈ પપ્પા પપ્પા કરે છે ને બેસી ગયા છે ભાઈ અમે તો અત્યારે જમવા. તો ચાલો આખા રીંગણા ખાવા હોય તો આવી જાયજો રાજના એના ઘરે. બાકી જો એની તો રીંગણાની જમાવટ કરીએ છીએ હો ભાઈ. રુદ્રને તૈયાર કરી દીધો ને ભાઈ રાજ ગાડીની સાવી ગોતે છે. અને તમારા માટે સરપ્રાઈઝ છે કે અત્યારે તમને જગન્નાથ ભગવાનની રથયાત્રાના રથના દર્શન કરાવવાનો છું. અત્યારે ભાઈ વાગી ગયા છે 11:30. ટાકી ગયા છે પણ તોય પણ રાસ ક્યાં છે, આપણે રથના દર્શન કરાવી દઈએ. શું કેવું રાસ તમારું? પાકું રથના દર્શન કરાવી દેવાના. અત્યારે રથના દર્શન કરાવવાના છે અને કાલે આખી રથયાત્રા, કાલે આખી રથયાત્રા લાઈવ તમને બતાવવાની છે અને મજા આવશે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. જો અમારા ભાઈ રુદ્રબેન તૈયાર કરી દીધો છે ને નાનો રુદ્ર હશે. ધ્રુવીબેન ક્યાં ગયા? જોડાયેલા રહેજો. યાર મોડું થઈ ગયું છે અંદર. હવે ટ્રાફિક ઘણું વધી ગયું છે. જો બંધ થઈ ગયું છે. સરપ્રાઈઝ ફેલ ગયું આપણું. અહીંથી વિડીયો થોડો અંદર
કાલે તો બહુ ધ્યાન રાખવું શું છે જણા જવા દે છે આમ જો રુદ્ર જો રુદ્ર જો કાલે લેવાનું છે એને લેવાનું છે આથી જોવા મહિલા કોલેજ ન જવાય આપણે જો તો ફરી આવડું આ મંદિર છે ને મસ્ત આવી ગયો આવું કંઈક વાતાવરણ છે ભાઈ અત્યારે લાઇટિંગ બંધ થઈ ગઈ છે ને બહુ મોડું થઈ ગયું છે એટલે સરખા દર્શન નથી થયા તો બંધ થઈ ગયું છે ભાઈ ગેટ બંધ અને જો આવું કંઈક ટ્રાફિક છે આપણા ભાવનગરમાં હા મને રુદાન કરીને લઈ જાઓ ચાલુ છે મને રુદાન કરીને લઈ ભાઈ આજે તો અમે આવી ગયા હતા જગન્નાથ ભગવાનની રથયાત્રાના રથના દર્શન કરવા માટે તો ફાઇનલી ગાઈઝ અમે તો વૈયાવાસી રથના દર્શન કરીને ઘરે અને વાગી ગયા છે 12 તો ચાલો આપણે આ વિડીયોને આપણે એન્ડ આપવાનો છે અને કાલનો બ્લોગ આપણે ચાલુ કરશું કાલ સવારે તો મારી આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે હવે મળશું ને કાલે સવારે કાલે સવારે બરોબર તો ચાલો બાય બાય ટાટા